અમદાવાદ ગ્રામ્યના સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં સફેદ કલરના એક ટ્રેલરમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને સાણંદથી વિરમગામ તરફ લઈ જવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે સાણંદ વિરમગામ હાઈવે પર આવેલા વીરપુરા ગામના પાટિયા પાસે વોચ ગોઠવી કન્ટેનરને રોકાવ્યું હતું, જે બાદ તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 32,392 બોટલો મળી આવી હતી, જેની કિંમત 1 કરોડથી પણ વધારેની થાય છે। ત્યારે પોલીસે દારૂના જથ્થા સાથે કરતારામ મેઘવાલની ધરપકડ કરી અન્ય 6 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે। પવિત્ર શ્રાવણ માસના આજે બીજા સોમવારે શિવાલયો ભક્તોના પ્રવાહથી ઉભરાઈ ગયા છે, ત્યારે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે। વહેલી સવારે 3 વાગ્યાથી જ દર્શનાર્થીઓ માટે મંદિરના દ્વાર ખોલી દેવામાં આવ્યા હતા, ત્યારે મહાદેવના દર્શન કરવા માટે દેશ વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી। અહીં શિવજીની વિશેષ પાલખી યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ભક્તોની ભારે ભીડને લઈને જિલ્લા પોલીસ તંત્ર પણ રાતથી જ એલર્ટ મોડમાં આવી ગયું હતું।